હું મીના બી પટેલ, ગુજરાતી વિભાગ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુ. આજે આપણે BA સેમ 4 ગુજરાતી પેપર CC 405 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ વિશે આપણે વાત કરીશું. એમાં અભ્યાસક્રમમાં આવતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ જે છે દયારામ, તેમનો જન્મ 18 ઓગસ્ટ 1777 વડોદરા જિલ્લાના ચાંદોદ ગામમાં થયો હતો. તેમનું અવસાન 28 ફેબ્રુઆરી 1852 થયેલું. તેમના જીવનની અગત્યની માહિતી જોઈએ તો પિતા પ્રભુરામ, માતા રાજકૌર. 15 વર્ષની ઉંમરે માતા પિતાનું અવસાન થયું. આથી તેઓ પોતાના મોસાળ ડભોઈ જઈને રહ્યા. તેઓ આજીવન અવિવાહિત હતા. કૃષ્ણલીલા અને કૃષ્ણ પ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે તેઓ પ્રસિદ્ધ છે. ઢાળની વિવિધતાવાળી એમની ગરબીઓ એમના ઉમંગ, ઉછળતા ઉપાડથી, ભાષાના માધુર્યથી અને ભાવની ઉત્કટતાથી લોકપ્રિય બની છે. તેઓ ખૂબ જ દેખાવડા હતા અને ગળાની મીઠાશ પણ અદ્ભુત હતી. તેઓ સારું ગાઈ શકતા અને સિતાર પણ વગાડી શકતા. તેઓ જન્મે વૈષ્ણવ ધર્મી હોવાને કારણે તેઓએ વૈષ્ણવ સંપ્રદાયને અનુલક્ષીને કેટલીક કૃતિઓનું આલેખન પણ કર્યું છે. તેઓ 13 વર્ષની વયે એમને ઈચ્છારામ ભટ્ટજી નામના એક વૈષ્ણવ સજ્જનનો પરિચય થાય છે. તેમની પાસેથી તેમણે શાસ્ત્ર જ્ઞાન અને કાવ્યલેખનની પ્રેરણા પણ મેળવી છે. તારે માતા પિતાનો શોક કરવો યોગ્ય નથી, તારે તો શ્રીકૃષ્ણના ગુણ ગાવા અને શ્રીકૃષ્ણની ભક્તિનો લોકોમાં પ્રચાર કરવો, એમ કહીને શુદ્ધાદ્વૈતનો અષ્ટાક્ષરી મંત્ર શ્રી કૃષ્ણ શરણમમાં આપ્યો. દયારામે તેમની પાસેથી બ્રહ્મ સંબંધ લીધો અને બીજે વર્ષે 28ની વયે પાકી મરજાત પણ લીધી. દયારામને ઘણા શિષ્યો પણ હતા. એમાં કવિ રણછોડ એમનો શિષ્ય હતો. તેમણે જીવનનો મોટો ભાગ તીર્થાટન, તીર્થયાત્રામાં ગાળ્યો. તેમણે 40 થી 45 વર્ષની એક દુઃખી બાળ વિધવા રતનબાઈ એમની આજીવન સેવા લીધી છે. રતનભાઈએ કવિની જીવનભર સેવા ચાકરી કરી છે. ભક્ત કવિ તરીકે તેમની આસપાસ એક શિષ્ય મંડળ રચાયું હતું, જેમાં રણછોડભાઈ, ગિરજાશંકર, લક્ષ્મીરામ દેસાઈ, ત્રિકમદાસ, અમીન, વસંતરામભાઈ, લલ્લુભાઈ કાયસ્થ વગેરે એમના શિષ્યો હતા. બાર વર્ષ સુધી વિવિધ વ્યાધિ ભોગવી હતી. કવિ નર્મદના મતે તેમને 3 ભગંદળ, તાવ, પરમિયો, સારણગાંઠ, અંતરગળ, મૂળ કચ્છનો રોગ હતો. કવિ નર્મદના મતે તેમણે 135 ગ્રંથો રચ્યા છે. તેમણે રચેલા ગ્રંથો તો એમના શિષ્ય ઘેલાભાઈએ બંધાવી લીધા હતા. તે ડભોઈમાં હોવાની શક્યતા છે. એવું કહેવાય છે કે સમગ્ર ભારતની 3 વાર પરિક્રમા કરી છે. આથી તેઓ વિવિધ ભાષાથી પરિચિત હતા.
તેમણે ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, સંસ્કૃત, ઉર્દુ, મારવાડી વગેરે ભાષામાં એમણે એમનું સાહિત્ય સર્જન કર્યું છે. કમા મુનશીએ કહ્યું હતું કે દયારામ નિતાંત શૃંગાર કવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ. હવે એમના જીવન પછી એમના સાહિત્ય સર્જનની વિગતો આપણે જોઈએ. લગભગ 4 દાયકા સુધી એમનું સાહિત્ય સર્જન રહ્યું છે. સાંપ્રદાયિક કૃતિઓમાં જેમાં સિદ્ધાંત નિરૂપણની વાત કરેલી છે એવી કૃતિઓ છે રસિક વલ્લભ, ભક્તિ પોષણ જેવી 8 કૃતિઓ તથા રસિક રંજન જે વ્રજ ભાષામાં લખાયેલી 6 કૃતિઓ પણ છે. ભક્તિ મહિમા ગાનની કૃતિઓ છે, આખ્યાન કલ્પ કૃતિઓ છે, ભક્તવેલ, 84 વૈષ્ણવના ધોળ, મીરા ચરિત્ર, શ્રી હરિભક્તિ ચંદ્રિકા વગેરે જેવી 12 કૃતિઓ મળે છે. આખ્યાનોમાં અજામિલ આખ્યાન, રૂકમિણી વિવાહ, સત્યભામા વિવાહ વગેરે મળીને 10 કૃતિઓ છે. ઉપદેશાત્મક કૃતિઓ છે પ્રબોધ બાવની, હનુમાન ગરુડ સંવાદ, ભક્તવેલ વગેરે. વ્રજ ભાષામાં અને ગુજરાતી ભાષામાં પણ લખાયેલી કૃતિઓ મળે છે. ભક્તિબોધના પદો, દૈન્ય અને શણગાર ગતિ ભાવના, સાચા વૈષ્ણવના લક્ષણો દર્શાવતા તથા ભક્તિ માર્ગનો મહિમા રજૂ કરતા પદો એમ 3 પ્રકારની રચનાઓ મળે છે. એમનું છેલ્લું જે અદ્ભુત પ્રદાન છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એ છે ગરબીઓ. લગભગ 600 જેટલી સંખ્યામાં રચાયેલી કૃષ્ણ ભક્તિને નિરૂપતી ગરબીઓ આપણને તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. હવે રસિક વલ્લભની વાત કરીએ આપણે તો ઈસવીસન 1828માં 51 વર્ષની વયે કવિ દયારામે શુદ્ધાદ્વૈત સિદ્ધાંતનું તાત્વિક નિરૂપણ કરતો આ પુષ્ટિમાર્ગી ગ્રંથ રચ્યો છે. ખંડન માયાવાદ, શુદ્ધાદ્વૈત પ્રતિપાદન એમ ગ્રંથના આરંભમાં કહેતા દયારામ ગુરુ શિષ્યની સંવાદ પદ્ધતિએ સમજાવે છે કે જગત મિથ્યા નથી, પરંતુ ભગવાનની લીલા છે. બ્રહ્મની ઈચ્છાથી જ આ જગત ઉદ્ભવ્યું છે. સેવા શ્રી કૃષ્ણની કરવી તે જ વર એક કર્મ એમ કહી ભક્તિનો તે મહિમા કરે છે. જ્ઞાન એ વૈરાગ્ય કરતાં ભક્તિની શ્રેષ્ઠતા સાબિત કરતા ભક્તિ તો મણિ અને જ્ઞાન દીપક છે એમ કહે છે. ભક્તિ આગળ મુક્તિની કોઈ વિસાત નથી. મુક્તિથી તો પ્રસન્ન થાય જનપ્રેત એમ તેઓ કહે છે. આ કૃતિમાં એમણે વૈષ્ણવ સંપ્રદાયની પુષ્ટિ કરી છે અને હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે એમ નરસિંહે ગાયું છે તેની યાદ અપાવે છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં મુજ નંદ કુંવર ક્યાંથી લાવું એમ દયારામે પણ ગાયું છે. વૈકુંઠ મેલીને વ્રજને સ્વીકારનાર દયારામ એમ સમજાવે છે કે માયાવાદનો મોક્ષ એમને ખપતો નથી. એમને તો ઇષ્ટ છે ભક્તિપૂર્ણ જીવ અને ઈશ્વરની એકતા. સાયુજ્ય એ માટેનો સૌથી ઉચિત શબ્દ પ્રયોગ છે. પ્રભુની સેવા, નિત્ય દર્શન, નિત્ય કીર્તન વગેરે દ્વારા ભગવાનની કૃપા પુષ્ટિ પામવી તે માર્ગ પુષ્ટિ માર્ગ 109 પદોમાં રચાયેલા ગ્રંથને ગોવર્ધનરામ ત્રિપાઠી દયારામની શ્રેષ્ઠ કૃતિ તરીકે એને ઓળખાવે છે. ભક્તિ પોષણ નામની કૃતિ છે 101 ચંદ્રાવળામાં લખાયેલી ભક્તિનો મહિમા, ભક્તિનું સ્વરૂપ, ભક્તિના પ્રકારો વગેરેની સદ્રષ્ટાંત ચર્ચા કરતી કૃતિ છે. એ પ્રમાણે રસિક રંજન અને ભક્તિ વિધાન એ રસિક વલ્લભનો જ જાણે કે વ્રજ ભાષામાં અવતાર છે. સંપ્રદાય પૂરતી આ રચનાઓ લોકપ્રિય બની હશે, પરંતુ સંપ્રદાય બહાર રસિક વલ્લભ પણ લોકપ્રિયતા પામેલો ગ્રંથ નથી, કારણ કે કાવ્યકલા અને રસાત્મકતાને બદલે સાંપ્રદાયિક પ્રચાર જ દયારામનું મુખ્ય લક્ષ્ય લાગે છે. ભક્તિવેલ અને 84 વૈષ્ણવના ધોળમાં સંપ્રદાય માન્ય ભક્તોનું નામ સંકીર્તન છે. મીરા ચરિત્રમાં ભક્ત મીરાબાઈનું ચરિત્ર છે. તેનું એક પદ મીરા
મનમોહન શું માન્યું પ્રસિદ્ધ છે. અજામિલ આખ્યાન નામ સ્મરણનો મહિમા દર્શાવતી અને દૃષ્ટાંત રૂપે ભક્ત અજામિલની કહેલી કથા છે. પ્રેમ પરીક્ષા ભાગવતના ભ્રમર ગીતના ઉદ્ધવનો સંદેશ તેમજ ઉદ્ધવ અને ગોપીનો સંવાદ નિરૂપતી પ્રેમ લક્ષણા ભક્તિની રચના છે. દયારામે ભક્તિ ઉપરાંત વૈરાગ્યનો બોધ આપતા પદો પણ લખ્યા છે. એ બધા ભક્તિબોધના પદો તરીકે જાણીતા છે. આ વિભાગના સ્પષ્ટપણે 3 વિષયો જોવા મળે છે. ભક્તો ભગવાન પ્રતિ દીનતા અને શરણાગતિનો ભાવ પ્રગટ કરે છે, જેમ કે હરિ જેવો તેવો હું દાસ તમારો, કરુણા સિંધુ ગ્રહો કર મારો. કે પછી મારે અંત સમય અલબેલા મુજને મુક્ષોમાં. આ પદોમાં દીનતાનો ભાવ છે, ઈશ્વર શરણે જવાનો ભાવ છે અને પ્રભુને વિનંતી કરતી પ્રાર્થના પણ છે. સર્જક અહીં વૈરાગ્ય ભક્તિબોધની વાત કરે છે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. પ્રભુ પ્રત્યેની અડગ શ્રદ્ધા અને અનન્ય ભક્તિથી ભરેલા એમના પદ છે. સાચા વૈષ્ણવના લક્ષણો દર્શાવતા પદો દયારામે લખ્યા છે. તે આ ભક્તિબોધના પદોનો બીજો મહત્વનો વિષય છે. જે મનુષ્ય હરિકીર્તનમાં આળસ કરે છે અને પોતાના અહમમાં જ ડૂબેલો રહે છે તે મૂર્ખ છે, તે સાચો વૈષ્ણવ નથી. એનું એક સરસ દૃષ્ટાંત એ આપે છે. વૈષ્ણવ નથી થયો તું રે, હરિજન નથી થયો તું રે, શીદ ગુમાનમાં ગુમે. આગળ જતા એ કહે છે, વૈષ્ણવ સંગે વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. તો પછી સાચો વૈષ્ણવ કેવો હોવો જોઈએ? તો કહે છે, તા દેશી જન તો તેને કહીએ. એવી પંક્તિવાળું એક પદ એમણે લખ્યું છે, જેમાં દયારામે વૈષ્ણવજનના લક્ષણો ગણાવ્યા છે. આપણને આ પદ વાંચતા નરસિંહ મહેતાનું અતિ વિખ્યાત પદ વૈષ્ણવજન તો તેને કહીએ એ યાદ ના આવે તો નવાઈ કહેવાય. બીજા એક પદમાં કવિ સામાન્ય અજ્ઞાની મનુષ્યોને સાચો ભક્ત કોણ તેની સમજ આપે છે. ઈશ્વર કૃપા થાય તો જ સાચા ભક્ત થવાય. કેવળ સદગુણો હોય એટલું પૂરતું નથી. પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય, તારા દિલનું કપટ ન જાય. ભક્તિરસનો મહિમા ગાતા તે કહે છે, જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. સર્જક પંડિતોના થોથામાં સમાયેલું જ્ઞાન નિરર્થક છે તેનો આ રીતે ઉપહાસ કરે છે. શું જાણે વ્યાકરણી વસ્તુને, શું જાણે વ્યાકરણી, મુખ પર્યંત ભર્યું ધૃત તદપી સ્વાજ ન જાણે બરણી. જ્ઞાન તત્વનું શુષ્ક ટૂંપણું છે, ખરી તો ભક્તિ જ છે. એ જ રસ, એ જ પ્રેમ રસ છે અને જે ભક્ત એટલે કે પ્રેમ અંશ જે જીવ હોય તે જ તેને મેળવી શકે છે. પ્રભુના સાચા ભક્તનું તો એક જ કર્તવ્ય શેષ રહે છે અને કૃષ્ણના ચરણે સર્વ સમર્પણ. ચિત્ત તું શેદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એવા અણુએ અણુમાં ભક્ત દયારામ અંત સમય પ્રભુને વેગળા ન મૂકવાની વાત કરે છે. મારા અંત સમય અલબેલા મુજને મુક્ષોમાં. અંતિમ પ્રયાણ આદરતા મનજી મુસાફર રે, ચાલો નિજ દેશ ભણી. એમ હરિશરણમાં પહોંચી જવાની તાલાવેલી એ દાખવે છે. તેમનું અદ્ભુત જે પ્રદાન છે એમના પદો અને એ સાહિત્ય સર્જનમાં ગરવી નામે ઓળખાતા એમના પદો દયારામના ઉર્મી કાવ્યો સમા એ અતિ લોકપ્રિય બન્યા છે. દયારામની પ્રતિભા મુખ્યત્વે ઉર્મી કવિની છે અને એમની ગરબીઓ ગુજરાતી સાહિત્યની ચિરંજીવ સંપત્તિ બની ગઈ છે, જેને કારણે કવિ નાનાલાલી દયારામને બંસી બોલનો કવિ કહ્યો છે. તો કવિ ઉષ્ણસ એને વ્યાકુલ વૈષ્ણવ તરીકે નવાજે છે. ગરબી કવિની ગરબીઓની વિષય અને અભિવ્યક્તિ સહૃદય ભાવકને આકર્ષે છે. ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમ અને સમર્પણ ભાવના સંવેદનો એમાં ઉત્તમ રીતે પ્રગટ થયા છે. દયારામ કૃષ્ણ વિરહિણી ગોપિકાના ભાવથી કૃષ્ણ સાથેની ગોપીની લીલા મસ્તી નિરૂપે છે. એ નિરૂપણમાં શૃંગારની સાંસારિક પરિભાષા જોવા મળે છે. દયારામી ગરબીઓમાં ગોપી કૃષ્ણની
લીલાનું જે ગાન ગાયું છે તેમાં મનમોહક અને સર્વાંગ સુંદર લાગતા કૃષ્ણ પ્રત્યે ગોપીને અનહદ આકર્ષણ છે. તેના કૃષ્ણ મિલનની તાલાવેલી ભરી ઝંખના છે, વિરહની વ્યાકુળતા છે, તલસાટ છે, અકળામણના માર્યા વક્રવાણી પણ છે, રીસામણા અને મનામણાના વ્યવહાર છે, ગોપીની અલ્લડતા પણ છે અને છેવટે તો એ સુંદર વર કૃષ્ણ પ્રત્યેની આસક્તિ શુદ્ધ પ્રેમ ભક્તિમાં પરિવર્તન પામતી અનન્યતા પણ છે. એ નિમિત્તે વ્રજ, વૃંદાવન અને ગોકુળ, જમનાનો કિનારો અને બંસીવટ, વાંસળીના સૂર અને રાસ, ગોરસ એ બધું અદ્ભુત રીતે પ્રત્યક્ષ થાય છે. એ રસભર ગરબીઓનો આસ્વાદ લઈએ તેટલો ઓછો છે. થોડીક પંક્તિઓ આપણે જોઈશું. હું શું જાણું જે વાલે મુજમાં શું દેઠું, વારે વારે સામું ભાળે મુખ લાગે છે મીઠું. કૃષ્ણનું ગોપાંગના પ્રત્યેનું આકર્ષણ અદ્ભુત છે. કિયે ઠામે ગોપી મોહિની ન જાણી રે, મોહનજીમાં કિયે ઠામે મોહિની ન જાણી રે. આગળ જતા કહે છે, ચપળ રસિક નયનમાં કે છાની છાની સૈનમાં કે જોવનનું રૂપ કરે પાણી રે. ગોપી તરત પારખી જાય છે અને કહે છે, કામણ દિશે છે અલબેલા તારી આંખ મારે. અને તરત કહે છે, શોભા શલુણા શ્યામની તું જોને શકી, શોભા શલુણા શ્યામની. કૃષ્ણનું મનોહર મુખ, ચંચળ અણિયારી આંખો, મંદ મંદ કાળજું વિંધી નાખે તેવું સ્મિત અને અંગે અંગની માધુરી એક મનોહર મૂર્તિ રજૂ કરે છે. ગોપી તો આ નટખર કૃષ્ણને વર્ણાગીઓ જ ગણે ને, અને કહે છે, વાંકોમાં જોશો વર્ણાગિયા, જોતા કાળજામાં કાંઈ કાંઈ થાય છે રે હોજી. વૃંદાવનમાં વાંસળી વાગે છે અને ગોપીઓના કાળજા વિંધાય છે. ગોપી એકરાર કરે છે, મારું મન મોહ્યું વાંસળડીને શબ્દે, કાનડ કાળા હું તો ગેલી થઈ, મારા ઘરમાં નથી ગમતું મારા વાલા. એક બાજુ કૃષ્ણના રૂપથી ગોપી મોહિત થાય છે, તો બીજી બાજુ આનંદ ઉલ્લાસનો હિલ્લોળ ચડે છે. સખીને આ ભાવ સ્થિતિ સમજાવતા કહે છે, સખી મુને વિકળ કરી છે એની વાંસળીએ રે, ખૂબી એની ખસતી નથી નિષ્ભોર રે. ઘડીમાં કામણગરી લાગતી વાંસળી એને વેરણ થઈ લાગે છે ને કહે છે, ઓ વાંસળડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને. અને પછી કહે છે, જો તું કાષ્ટ કેરો કર કલડો. પણ કૃષ્ણના મુખ પાસે ગોઠવાઈ જવાનું જે અદ્ભુત માન મળ્યું છે વાંસળડીને, કહે છે, તુને આજ મળી છે ઠકરાત. કેવા વિશિષ્ટ શબ્દો સર્જકે એમાં પ્રયોજ્યા છે. પોતાના અને પોતાના પ્રિય કૃષ્ણની વચ્ચે ગોપીને આ વાંસળી જાણે શોક્યનું સાલ હોય તેવી લાગે છે. મોહનની માનીતી અને ગુમાન ભરી વાંસળી ગરજે છે એમ વ્રજનારીને લાગે છે, ત્યારે વાંસળી એને ગોપીને એનું રહસ્ય સમજાવે છે. કહે છે, શા માટે તું અમને આળ ચડાવે. વાંસળી કહે છે, મેં પુરાણ તપ સાધ્યા વનમાં, મેં ટાળ તડકા વેઠ્યા વનમાં, ત્યારે મોહને મેર આણી મનમાં, ઓ વ્રજનારી શા માટે તું અમને આળ ચડાવે. હવે ગોપી વેરણ અને શોક્ય અને ભૂંડી કહેવાનું બંધ કરે છે. સાચી સમજ પ્રાપ્ત થતાં જ તેને પ્રભુની દૂતી તરીકે સ્થાપે છે અને ગોપીને કાનુડો ગમે છે. હવે ગોપીને કાનુડો ગમે છે. કાનુડો કામણ ગારો રે સાહેલી, કાનુડો કામણ ગારો. અને એને ખાતર તો વ્રજને વહાલું કરે છે. તેને વૈકુંઠ પણ નથી જોઈતું, કારણ કે ત્યાં કહે છે કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં શ્રી નંદ કુંવર ક્યાંથી લાવું. ઘેલી કીધી મને શ્રી નંદજીના નંદે, એ તો ખરું જ. ગોપી સ્પષ્ટપણે કબૂલે છે, પ્રેમની પીડા તે કોને કહીએ રે મધુકર. પરંતુ ગોપી પણ માનીની છે. કૃષ્ણ પ્રીતિ ખરી, પણ તે એક માર્ગી નહીં. કૃષ્ણને પણ ગરજ ખરી કે નહીં. કૃષ્ણ પણ ગોપીને મળવા આતુર છે. ગોપી તો મિલનાતુર છે જ, છતાં ચતુર ગોપી કહે છે, રીસ છે, આમાં રીસામણાનો ભાવ છે. મુજને અડસોમાં અલબેલા છેલા આઘા રહો, મુજને અડસોમાં અલબેલા છેલા. કેમ તો કહે છે, કાનકુંવર કાળા છો, અડતા હું કાળી થઈ જાઉં. પણ કૃષ્ણ એમ હારી જાય એવું નથી. એ નટખટ છે, ચતુરાઈ ભર્યો છે. એટલે કહે છે, તો મુજને અડતા શ્યામ થઈશ તો હું કેમ નહીં થાઉં ગોરો. ફરી મળતા રંગ અદલા બદલી, તુજ તોરો મુજ મોરો. અંતરમાં અણખોટ સ્નેહ છતાં લોક લાજે કહે છે, કાળી થયાનું કામ નથી, પણ લગન લોકમાં ઠરશે. લઘુ વયમાં લાંછન લાગ્યાથી બીજો વર કેમ વરસે. ગોપીની ચિંતા સ્ત્રી સહજ સ્વાભાવિક છે, પણ અહીં જ પરસ્પરના બની રહેવાનું વચન છે. તારે બીજા વરનું શું કામ છે, હું વર તું બહુ ધન્ય. અનન્ય પ્રેમસભર ભક્તિની ઉક્તિ અહીં એ બની જાય છે. કૃષ્ણાસક્ત ગોપી અને ગોપી પ્રત્યે આકર્ષાયેલા કૃષ્ણની લીલા
હવે શૃંગારમય ભાવ ધારણ કરે છે. અને કૃષ્ણે ગોપીને ચંદ્રમુખીથી સંબોધી હશે એટલે ગોપી છણકો કરે છે, રીસ ચડે છે ગોપીને. કહે છે, હવા સખી નહીં બોલું રે, નંદ કુંવરની સંગે, મુને શશી વદને કહી છે, ત્યારની દાજ લાગી છે અંગે. અને રીસમાં જેટલા શ્યામ રંગ છે તે બધા તરફથી ગોપી મોં ફેરવી લેવાની વાત કરે છે. સરસ પદ છે, શ્યામ રંગ સમીપે ન જાઉં, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં. કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પોતે ગુપ્ત રાખવા માંગે છે, પણ અનન્ય ગોપી એ બધી જાણી જાય છે. સામળ રે તું સજની મારી, રજની ક્યાં રમી આવી છે. આ બધી કૃષ્ણ પ્રત્યેની પ્રેમની જે અદ્ભુત અહીંયા જે સર્જકે જે વર્ણન કર્યું છે એમાં રીસામણા મનામણા છે. અંદર જે પ્રેમ પાંગર્યો છે એ પ્રેમને એ વ્યક્ત કરતાં ક્યાંક એ મર્યાદા પણ ચૂકી જાય છે અને ક્યાંક ઉઘાડો શૃંગાર પણ સર્જકે ગાયો છે. દયારામની નરસિંહ મહેતાની જે સરસ મજાની એમણે પંક્તિઓ જે મૂકી છે. ગરબી વિશેની જો વાત આપણે કરીએ તો દયારામની ગરબીઓમાં ચીર યૌવન પડેલું છે. તેને અપાયેલી કવિની એ ભાવાંજલિ કેટલી બધી યથાર્થ છે. હરીન્દ્ર દવે કહે છે, કાળના કંઠમાં દયારામે આરોપેલી માળાના ફૂલો હજી જાણે હમણાં જ ચૂંટ્યા હોય તેવા તાજા મગમગતા છે. ગરબીનું આ તેજ કૃષ્ણ ભક્તિના ગાનથી તો જગારા મારે જ છે, પરંતુ એને માટેની અભિવ્યક્તિ પણ એટલી જ સક્ષમ સમર્થ હોવી જરૂરી છે. ગરબીઓની ભાષા જ કવિને બધો યશ અપાવે છે. ગુજરાતી ભાષાને જેટલા લાડ દયારામે લડાવ્યા છે એટલા ભાગ્યે જ કોઈ કવિએ લડાવ્યા છે. ભાષા એ માનવીની ઉર્મિઓ અને વિચારોને પ્રગટ કરવાનું અસરકારક માધ્યમ છે. દયારામે ગોપીના હૃદયની એક ઉર્મિ, એક ભાવ ખૂબ જ ઉચિત શબ્દથી આકાર્યા છે અને તેથી જ ધ બેસ્ટ વર્ડ્સ ઇન ધ બેસ્ટ ઓર્ડર, ઉચિત ક્રમમાં ઉચિત શબ્દો ગોઠવાતા કેવું ઉત્તમ પરિણામ નિપજે છે તેનો આપણને સુખદ અનુભવ થાય છે. દયારામની ભાષાથી ગરબીમાં જે જીવંતતા, જે ચૈતન્ય, જે વસંત અનુભવાય છે તે અલૌકિક છે. એમાં મધુરપ છે, એમાં ચિત્રાત્મક હાવભાવનું સંવેદન છે, એમાં નરી તાજગી છે. શ્રી ઉષ્ણસ કહે છે તેમ મધ્યકાલીન ગુજરાતી ભાષા દયારામની ગરબીઓમાં જેટલી મુકુલિત, પુષ્પિત, ફલિત થઈ ઉઠી છે એટલી તો પ્રેમાનંદ પછી ક્યારેય થઈ નથી. દયારામ ભક્ત ઉપર અહીં દયારામ કવિનું છોગું ફરફરી રહ્યું છે, લાલ ચટક. એક બીજે સ્થળે તે કહે છે કે ગરબીઓમાં દયારામ અને આપણી ગુજરાતી ભાષા બંને છંદે ચડે છે, ભાવ ભરતીની ટોચે મજા આંકે છે અને પછી જણાવે છે કે ગુજરાતી ભાષામાં એક પ્રકારની રતુંબળ છાંય તરવરી રહે છે. આ રીતે એમની ગરબીઓના જેટલા લક્ષણો આંકીએ એટલા ઓછા છે. એમની ગરબીઓમાં શૃંગારનું નિરૂપણ અદ્ભુત થયું છે. દયારામ ભાગવત અને જયદેવની પરંપરાના કવિ છે. નરસિંહે કૃષ્ણ ભક્તિના પદોમાં પ્રગલ્ભપણે કેટલીક વાર શૃંગાર ગાયો છે ખરો. દયારામે પણ શૃંગારનું નિરૂપણ કરતી કેટલીક ગરબીઓ લખી છે. એના થોડાક ઉદાહરણો આપણે જોઈએ, 2-3. સાંભળ રે તું સજની મોરી, રજની ક્યાં રમી આવી છે. પછી છે, હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો, તો મુજને અડસોમાં અળગા રહો અલબેલા છેલા. પછીની એક પંક્તિ સરસ છે કે મારું ઢળકન તો ઢોર ઢણકે છે સૌ નગ્નમાં, અભિલાખ એવો ઉપનો છે મુજને જો, નવલ જોબન આલે અર્પ્યું મેં તો તુજને જો. જોબન લહેરે જાય છે માણો મારા રાજ, જોબન તોરીને પલાણવા. અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો રસ પાઉં વગેરે પંક્તિઓમાં દયારામે ઉઘાડો શૃંગાર ગાયો છે. ગરબીઓમાં ભોગ પરાયણ શૃંગાર ખુલ્લો અને સ્થૂળ લૌકિક પ્રેમની પરિભાષામાં નિરૂપાયો છે. દયારામ નાનપણમાં રંગીલા, ફક્કડ અને અલ્લડ સ્વભાવના હતા. એ એવી લોકવાયકા છે અને એ બધાને કારણે ઉપર દર્શાવવા જેવી એમની કેટલીક ગરબીઓમાં લૌકિક ભાષામાં આલેખન થયું છે એવું દેખાય છે, તે સ્વાભાવિક છે. પ્રણય મસ્તી દયારામની ગરબીમાં છે. પ્રણયના અમર કવિઓમાં તેનું સ્થાન છે એમ કમા મુનશી કહે છે. જે જમાનામાં ભક્ત કેવડાવ્યા વગર ઉર્મિઓ દર્શાવાતી નહીં
એ જમાનામાં એને ભક્ત થવું પડ્યું. તેના કાવ્યો ભક્તિ સાહિત્ય કહેવાય છે અને પણ તે માનવ પ્રેમના સાહિત્યના દૃષ્ટાંત છે. પરંતુ એમ કહેવું સંપૂર્ણ ન્યાયસંગત નથી. એ માટે દયારામના વ્યક્તિત્વને સમજવા પ્રયત્ન કરીએ. દયારામ તેમની કિશોરાવસ્થામાં વરનાગી, વિલાસી, રસિક પુરુષ જરૂર હશે, પરંતુ ઉત્તરાવસ્થામાં એટલા જ અનન્ય ભક્ત વૈરાગી જીવ હતા. એ તો અનેક ગરબીઓ અને તેમના અનન્ય સાહિત્યના દ્રષ્ટાંતોથી બતાવી શકાય એમ છે. કવિમાં ભક્તિ ભાવ પણ અદ્ભુત છે. મધ્યકાળના સર્વ કવિઓની જેમ દયારામ ભક્ત કવિ છે. તે ભક્ત પણ છે અને કવિ પણ છે. શ્રી કૃષ્ણની જે એમણે ભક્તિ કરી છે ગોપી ભાવે, તેઓ વલ્લભ સંપ્રદાયના ચુસ્ત વૈષ્ણવ હતા અને એટલે એના સિદ્ધાંતોનું પ્રતિપાદન તથા પ્રસ્થાપન કરવા માટે સાંપ્રદાયિક કૃતિઓ પણ રચી છે. ભક્ત ચરિત્રો ગાયા, આખ્યાન કવિતા રચી અને બોધ આપતી કવિતા પણ આપી. આ ઉપરાંત દયારામ પૂર્ણપણે ખીલ્યા ગરબીઓમાં નવધા ભક્તિ ઉપરાંત પ્રેમ લક્ષણા ભક્તિનો મહિમા કર્યો. ગોપીભાવ, સખીભાવ, કૃષ્ણ ભક્તિ માટે ઘણો અનુકૂળ થયો. ભાગવત અને જયદેવનું ગીત ગોવિંદ તેમજ નરસિંહ અને મીરાની કવિતા તેમની નજર આગળ હતી. વૈષ્ણવ ભક્તિનું પ્રચંડ આંદોલન સારાએ ભારતમાં મધ્યકાળમાં પ્રવર્તેલું હતું. ત્યારબાદ દયારામ એનાથી અસ્પૃષ્ટ કેવી રીતે રહી શકે? એમની ભક્તિ રચનાઓમાં જે માધુર્ય, લાલિત્ય, રુજુતા, સંગીતાત્મકતા, ગેયતા, વાણીના શિષ્ટ લહેકા, કાકુઓ વગેરે પ્રવેશ્યા છે. તેથી એ ભક્તિ રચનાઓમાં આસ્વાદ કરનાર ભાવક બે ઘડી એમાંનું ભક્તિ તત્વ બાજુએ મૂકીને કાવ્યરસ માણતો થઈ જાય છે. દયારામની ભક્તિ નિર્ગુણ, તત્વના ટૂંપણા સમી, કેવળ વૈરાગ્ય કે બોધવાળી નથી. એની ભક્તિ ગાવી છે અને છતાં માનવ મનના સર્વ આંદોલનો તીવ્રતાથી તરંગાયિત કરવા છે. એ વખતે જે ભાષા હાથ વગી હતી, લોક પ્રચલિત હતી, તેની સહજ રીતે તે ઉપયોગમાં લે છે અને પરંતુ તે અંતરથી એ સ્પષ્ટ કહે છે, હું શ્રીકૃષ્ણની ભક્તિ અંક છે, બીજા સાધન સર્વે શૂન્ય છે. આ રીતે કવિએ ભક્તિ ની વાત કરી છે. દયારામનું જે આ પ્રદાન છે ચિરંજીવ છે અને આપણી ભાષાના અમર વારસામાં દયારામના પદોનું, ગરબીઓનું સાચી કવિતા તરીકે ગૌરવવંતું સ્થાન છે. આ રીતે આપણે દયારામને આપણા મહત્ત્વના ભાષા કવિ પણ બની રહે છે અને દયારામ એ ગુજરાતી ભાષાના સર્વકાલીન કવિ છે. ખૂબ જ ઉતાવળથી આપણે થોડી વાત કરી છે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીં આપણું આ લેક્ચર, અહીંયા જે એની માહિતી છે એ આપણે પૂર્ણ કરીએ છીએ.